પાંડવોના જીવનમાં કોઈ દૂષણ નહોતું, ખાલી એક જ ભૂલ પાંડવોએ કરી યુધિષ્ઠિરે, જુગાર રમવાની. એમાં 13 વર્ષ દુઃખી થવું પડ્યું. ભીમને રસોઈયા થવું પડ્યું, દ્રૌપદીને દાસી થવું પડ્યું. કેવા કેવા સંકટો જીવનમાં આવ્યા. આ બધાનું મૂળ કારણ હોય તો જુગાર. કૃષ્ણ ભગવાન વનમાં મળવા ગયા ને ત્યારે કૃષ્ણ ભગવાને એટલું કીધું કે જો એ સમયે હું ત્યાં હાજર હોત તો તમને હું જુગાર રમવા ન દેત. જુગારથી જે નુકસાન જાય એવું બીજી કૃષ્ણ ભગવાને મહાભારતમાં બહુ બધી વાતો કીધી છે. જેને જુગાર બિલકુલ પસંદ નથી કૃષ્ણ ભગવાનને, એના જન્મ દિવસે આપણે જુગાર રમી અને જન્માષ્ટમીને બગાડીએ એ સારું નથી. એટલે મારી બધાને વિનંતી છે, ક્યારેય જુગાર ન રમવો. બીજું સ્થાન બતાવ્યું સુરાપાન. દારૂ પીવાતો હોય એમાં પણ કળિયુગનો નિવાસ છે. એટલે બને ત્યાં સુધી, આમ તો બને ત્યાં સુધી નહીં, ક્યારેય પીવાય જ નહીં. ભગવાને આપણને પીવા માટે દૂધ આપ્યા છે, શરબત આપ્યા છે, કેટલા વાના હારા આપ્યા છે. દારૂ શું કરવા પીવો? અને તમને એમ હોય કે એનો નશો જરાક આમ સ્ટેમિના આપે, કાંક તે એવા હડેલા નશાન કરવાના હું 2 કલાકમાં ઉતરી જાય. એની કરતાં તો નશો સારા સદ્ગુણોનો કેળવવો, નશો સારા કાર્યનો કેળવવો, નશો કોઈને મદદ કરીને કેળવવો. નશા એવા દારૂના કરીને શું કામ છે? અને મેં જેટલા જોયા છે માણસો, અમુક અમુક બહુ પીતા હોય ને એના શરીરો તમે જોજો હાવ હુક લકડી થઈ જતા હોય. પછી હાઈલો જાતો હોય ને તો બેલેન્સ ન રહેતી હોય. અને દારૂ પીવાઈ ગયો હોય ત્યારે મોજમાં હોય, પણ ઉતરી જાય એટલે ઢીલો કોથળા જેવો થઈ જાય તરત. એવા નશામાં ક્યાંય પડવું નહીં. ઘરના છો એટલે કહું છું, હો ભાઈ, હા, નહીતર મારે આ હું કરવા માથાકૂટ કરવી? હે ભાઈ, એટલે અમે તો ચાય નથી પીતા ને કોફી નથી પીતા, બરાબર? ત્યારે દારૂની વાતો અમારે શું કરવા? પણ મને એમ થાય કે આપણી યુવા પેઢી જો દારૂમાં પડી જાય, અને પછી આપણા વાળાને શું હોય, એક માઇનસ પોઈન્ટ એ કે મળતો હોય ને મફતમાં મૂકે જ નહીં, બમણો પી લે. ન પીવાય. મફતમાં કોઈ દેતું હોય ને તોય ન પીવાય. સોક્રેટિસને એના જન્મ દિવસે એના મિત્રએ એક બહુ કિંમતી શરાબની બોટલ ભેટમાં દીધી. સોક્રેટિસે ઢાંકણું ખોલી ધૂળમાં ઢોળી નાખી. એનો મિત્ર કે હા હા, આટલો કિંમતી શરાબને તે ધૂળમાં ઢોળી શું કરવા નાખ્યો? સોક્રેટિસ કે આ શરાબ મને ધૂળમાં મેળવી દે એ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધી. કે શરાબ મને ધૂળમાં મેળવી દે એ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધી. એટલે કળિયુગનો નિવાસ છે. યુવાનોએ કોઈએ પણ નાના મોટાએ દારૂ ન પીવો, અને હોય વ્યસન તો એને છોડી દેવું, એ સારું નથી. એટલે શરાબી જાતો હતો ને, ભોજરાજા હાથી ઉપર આવતા હતા ને, એક તમારે વધારે પીવાઈ ગયેલો, પેક મરાઈ ગયેલી. ભોજરાજા હાથી ઉપર આવે ને ખબર ન રહે કે આ ભોજરાજા છે. તે આમ પાસે આવ્યા ને તે આવડો દારૂડિયો કે હાથી વેચો હાથી. ભોજરાજે કે મળો આ કોણ હાથી લેનારો? અને એ મારો, પકડી લો. એ ક્યાં પકડી લીધો ને પૂરી દીધો. સવારે કે દરબાર ભરાય ત્યારે હાજર કરજો. સવારે દરબાર ભરાણો ને હાજર કર્યો. દારૂડિયો આવ્યો પણ આમ આખે આખો ધ્રુજે. હો ભાઈ, 3-4 પ્રેતાત્મા હોય પ્રવેશ કર્યો હોય ને શરીરમાં, ધ્રુજતો હોય ને એમ ધ્રુજે આવે આખો. ભોજરાજાએ પૂછ્યું, બોલ હાથી કેટલામાં લેવો? માય બાપ, હાથી લેનારો કાલ ને કાલ મરી ગયો. હાથી લેનારો કાલ ને કાલ મરી ગયો. એટલે આવા નશામાં પડવું નહીં. પીવું તો ગાયના દૂધ પીવા મારા બાપ, પણ દારૂ પીવો નહીં. જરા તરા કાંઈ જરા તરા વ્યસન હોય ને તો છોડી દેવું. કારણ કે 10 દિવસ પહેલાં નહીં થયા હોય, હજી લગભગ 10 દિવસ મારી પાસે એક ભાઈ સુરતમાં આવેલા. મને કે સ્વામી, અમારો બહુ મોટો પરિવાર, અને આ મારો છોકરો, એના છોકરાની ઉંમરે લગભગ 45 વર્ષની હતી. મને કે આની ઘરે દીકરા દીકરીઓ મોટા થયા, અને આવડો આ રોજ દારૂ પીને ઘરે એટલી રંજાડ કરે છે. મારે કે સમાજમાં મારા પરિવારમાં મોઢું શું દેખાડું? એ ભાઈ બિચારા રડતી આંખે છે મારી આગળ બોલ્યા, મને કે આ મારા દીકરાએ મારા ઘરને નરક બનાવી દીધું છે, નરક બનાવી દીધું. મેં પછી ઓલા ભાઈને કીધું, મેં કીધું
એક તમારે કારણે તમારો આખો પરિવાર દુઃખી થાય તો એક દારૂ તમારાથી આવો નથી છૂટતો. મેં કીધું અને એની ક્યાં જીવનમાં જરૂર છે કે દારૂ ન પીએ તો વિટામિન્સ ઘટી જશે, પ્રોટીન્સ ઘટી જશે, એવું જ કંઈ છે નહીં આમાં. હાથે કરીને મેં કીધું આ શરાબમાં શું કરવા જાઓ છો? મને કે સ્વામી મને એમ થાય છે કે મારે છોડી દેવો જોઈએ, પણ એ કે છૂટતો નથી. એટલે હું તમારી કથા સાંભળું છું. મેં મારા બાપુજીને કીધું કે આ સ્વામી મને જો કહે તો હું મૂકું, એટલે આજ આવ્યો છું કે તમારી પાસે. પછી ઘણી બધી ભલામણો મેં કરી. ગમે ત્યારે એક દી છોડવો પડશે. એ ભાઈ પછી કહીને ગયો છે મને કે હું હવે છોડી દઈશ. હવે જઈને હું પૂછીશ. એક ભાઈએ એટલા માટે દારૂ છોડવો પડ્યો. મને કે સ્વામી હું મારા દીકરો મોટો થયો જુવાનીઓ અને પછી કન્યા જોવાનું શરૂ કર્યું તો બધાને દીકરો ગમી જાય, અમે રૂપિયાવાળા એટલે ઘર ગમી જાય, બધું ગમી જાય. પણ ગમે ત્યાંથી એને સમાચાર મળે કે છોકરાને બાપો દારૂ પીવે છે કે એટલે કે અટકી જાય કે છોકરાનો સંબંધ થતો થતો અટકી જાય કે. અને પછી કે મને એમ એક દી તમારી કથા સાંભળતો હતો ને એમાં આવ્યું દારૂની વાત. સ્વામિનારાયણના ભગત નહોતા. મને કે આ દારૂની વાત આવીને મને લાગી આવી. પછી નક્કી કર્યું કે મારે કારણે મારા છોકરાનો સંબંધ અટકે ને હારા હારા પાત્રો વયા જાય, આજથી દારૂ નથી પીવો કે. મને કે આ 1 મહિનો થઈ ગયો, લોકડાઉન પહેલાંની વાત, 1 મહિનો થઈ ગયો મેં કે દારૂ નથી પીતો. અને મેં નિયમ લીધું પછી કે અમારા મિત્રો હોય ને પછી એનું ગ્રુપ હોય આખું. એકાદો મેમ્બર ન જાય ને એટલે ફોન કરે, કેમ એલા દેખાતો નથી, એને બોલાવે. એટલે પહેલાં તો આ મિત્રોને છોડવા પડે. એટલે મને કે બોલાવ્યો અને એક દી ગયો હું તો મને કહે છે લે લે. મેં કીધું એ હવે નહીં થાય કે આ મોઢે હવે દારૂ શુરવીર થાય તો જાય. અને એ ભાઈને આજે 3 વર્ષ જેવું થઈ ગયું. લોકડાઉન પહેલાં એણે આ વસ્તુનો નિયમ લીધું હતું. રોજ મંદિરે જાય છે, રોજ કથામાં આવે છે, દારૂ છોડી દીધો અને એ દારૂના પૈસેથી આ દાન પુણ્ય કરતા એ ભાઈ થઈ ગયા છે. માણસ જો ધારે તો આવી મોડી ચીજો જે આ કથાનું આયોજન છે, શા માટે આપણા જીવનમાં કોઈ પણ એવી હેબિટ હોય તો એને છોડી આપણું જીવન સારું બનાવીએ. અને જો ભાઈ એક વસ્તુ કેવી છે કે અમુક વ્યક્તિઓ સારે માર્ગે જાય, સારું કાર્ય કરે તો ભગવાન ને સંતો ભક્તો બધા એના ઉપર રાજી થાય. એટલે બીજું સ્થાન સુરાપાન, ત્રીજું સ્થાન સ્ત્રી સંગ, પર પુરુષને પર સ્ત્રીનો સંગ કે ત્યાં વ્યભિચારમાં કળયુગનો નિવાસ છે. એમાં બી કોઈને શાંતિ થવાની નહીં. વહેલી મોડી ખબર પડ્યા વિના રહેવાની નહીં અને આબરૂ ગયા વિનાની રહેવાની નહીં. એટલે વ્યભિચારમાં પણ કળયુગનો નિવાસ છે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં એટલા માટે કહ્યું કે અમારા આશ્રિત કોઈ પણ નર નારીએ વ્યભિચાર કરવો નહીં. અને ચોથું હિંસા. કોઈ પણ માણસને લેવા દેવા વિનાનો હેરાન કરો, દુઃખી કરો, એ હિંસા છે. અને હિંસામાં કળયુગનો નિવાસ છે. માણસને એના પરિણામ મોડા આવે ને આવે. 4 સ્થાનો બતાવ્યા છે પરીક્ષિત રાજાએ અને કળયુગને છૂટો મૂક્યો છે.